નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. ખેડૂત આંદોલનનો આજે 14મો દિવસ. સંયુક્ત કિસાન મોરચા કરશે ટ્રેક્ટર માર્ચ. હાઈવે પર સર્જાઈ શકે છે જામના દ્રશ્યો. દિલ્હી ખાતે વડાપ્રધાન કરશે ભારત ટેક્સ 2024 કાર્યક્રમનું ઉદ્ઘાટન. દેશમાં યોજાશે સૌથી મોટી વૈશ્વિક ટેક્સટાઇલ ઇવેન્ટ. પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં પડી હાડ થીજવતી ઠંડી. અનેક રાજ્યોમાં માવઠાની હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં આજે પણ યથાવત રહ્યો ઠંડીનો ચમકારો. 10 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું સૌથી ઠંડુ શહેર. સપ્તાહના પ્રથમ દિવસે માર્કેટની લાલ નિશાન પર થઈ શરૂઆત. સેન્સેક્સ 98 પોઈન્ટ તૂટ્યો તો નિફ્ટી 21,169ના સ્તરે ખુલ્યો. વિગતવાર સમાચાર. સૌથી પહેલા વાત સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ ચાલી રહેલા ખેડૂતના આંદોલનનો. સોમવારે 14મો દિવસ છે. ભારતીય કિસાન યુનિયન અને અન્ય ખેડૂત સંગઠનો ફરી એકવાર ટ્રેક્ટરની મદદથી પોતાની તાકાત બતાવી શકે છે. એમએસપી ગેરંટી કાયદા સહિત તેમની અનેક માંગણીઓ માટે ખેડૂત સંગઠનો હરિયાણા, પંજાબના શંભુ અને ખનૌરી બોર્ડર પર WTOનું પૂતળું બાળશે. આ સાથે ખેડૂતો દિલ્હી, દહેરાદૂન નેશનલ હાઈવે પર ટ્રેક્ટર ચેઇન બનાવીને સરકાર સામે અવાજ ઉઠાવશે. ખેડૂતોના આ આંદોલનને લઈને પોલીસ પ્રશાસને પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. મરાઠાઓ માટે આરક્ષણ મુદ્દે આંદોલન કરી રહેલા લોકોએ વિરોધ પ્રદર્શન દરમિયાન મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં તીર્થપુરી વિસ્તારમાં એક બસને આગ લગાવી દીધી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાએ 20મી ફેબ્રુઆરીના રોજ એક દિવસીય વિશેષ સત્ર દરમિયાન સર્વસંમતિથી મરાઠાઓને અલગ કેટેગરી હેઠળ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 10% આરક્ષણ આપતું બિલ પસાર કર્યું હતું. પરંતુ મરાઠા આરક્ષણ માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે વધુ આરક્ષણ મુદ્દે તેમની માંગોને લઈને અડગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે દિલ્હીના ભારત મંડપમ ખાતે દેશમાં યોજાયેલી સૌથી મોટી વૈશ્વિક ટેક્સટાઇલ ઇવેન્ટમાંની એક એવી ભારત ટેક્સ 2024નું ઉદ્ઘાટન કરશે. ભારત ટેક્સ 2024 ઇવેન્ટ 29મી ફેબ્રુઆરી સુધી ચાલશે. વડાપ્રધાનના 5F વિઝનમાંથી પ્રેરણા લઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ ફાઇબર, ફેબ્રિક અને ફેશન પર ફોકસ દ્વારા વિદેશમાં કાપડના વેપારને વિસ્તારવાનો છે. પીએમ મોદી સોમવારે સવારે 10:30 વાગે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. ભારત ટેક્સ ટેક્સટાઇલ સેક્ટરમાં ભારતની તાકાતનું પ્રદર્શન કરશે. 4 દિવસીય ઇવેન્ટમાં 65થી વધુ સત્રો હશે, જેમાં 100થી વધુ પેનલિસ્ટ સેક્ટરને લગતા મુદ્દાઓની ચર્ચા કરશે. ભારત ટેક્સ 2024માં નીતિ નિર્માતાઓ અને વૈશ્વિક CEO, 3500થી વધુ પ્રદર્શકો, 100થી વધુ દેશોના 3000થી વધુ ખરીદદારો અને 40,000થી વધુ વેપાર પ્રવાસીઓ, કાપડના વિદ્યાર્થીઓ, વણકર, કારીગરો અને કાપડ કામદારોની સહભાગિતા જોવાની અપેક્ષા છે. રાજ્યના 44 રેલવે સ્ટેશનોનું પુનઃવિકાસના કાર્યનું સોમવારે પીએમ વિડીયો કોન્ફરન્સ દ્વારા શિલાન્યાસ કરશે, જ્યારે કે 11 ઓવરબ્રિજ અને 118 અંડરબ્રિજના શિલાન્યાસ સાથે લોકાર્પણ કરશે, જેમાંથી અમદાવાદ મંડળના અમદાવાદ રેલવે સ્ટેશન સહિત 9 સ્ટેશનો, 17 અંડરબ્રિજ અને ઓવરબ્રિજનો સમાવેશ થાય છે. રાજ્યના સૌથી મોટા અમદાવાદના સ્ટેશન વર્લ્ડ ક્લાસનું તૈયાર કરવામાં આવશે, જેમાં મુસાફરો વિવિધ પ્રકારની વર્લ્ડ ક્લાસ સેવાઓ મળી રહેશે. બીજી બાજુ વડાપ્રધાન અમૃત ભારત યોજના હેઠળ 553 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલાન્યાસ કરશે. રૂફટોપ પ્લાઝા અને સિટી સેન્ટર્સ વિકસાવીને નવા સ્ટેશનો પરની સુવિધાઓમાં સુધારો કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સમારોહ દરમિયાન વડાપ્રધાન કેટલાક રાજ્યોમાંથી લગભગ 1500 રોડ, ઓવરબ્રિજ અને અંડરબ્રિજનો શિલાન્યાસ પણ કરશે. આ 2000થી વધુ રેલવે સ્ટેશનો અને કાર્યસ્થળો પર બનાવવામાં આવશે. इसका जो मुख्य हाईलाइट्स उसकी अगर बात करें तो इसकी मुख्य हाईलाइट ये है कि पहले स्टेशन बिल्डिंग बहुत छोटी सी थी और अब हम जो
बजाज नगर साइड है वहां पर भी पूरी एक भव्य बिल्डिंग बना रहे हैं। उसी तरह से जो टोंक रोड साइड की हमारी एंट्री है वहां पर भी हम एक द्वितीय द्वार का पूरा निर्माण कर रहे हैं। तो दोनों स्टेशन बिल्डिंग्स को मिलाकर करीब 10,000 स्क्वायर मीटर का एरिया हम डेवलप करेंगे, जो कि करीब पहले की स्टेशन बिल्डिंग के मुकाबले 14-15 टाइम्स होगा। और सिमिलरली पहले जो स्टेशन है बहुत छोटा तो सीमित था, तो करीब 1 एकड़ की जमीन पर था, पर हम अब इसका पूरा विस्तार चारों तरफ से कर रहे हैं। तो करीब डेवलपमेंट होने के बाद ये 3.8 एकड़ में डेवलप हो जाएगा। રાજકોટ અમદાવાદ વચ્ચે ફ્લાઇટ શરૂ થશે, જેમાં 31 માર્ચથી રાજકોટ અમદાવાદ વચ્ચે ફ્લાઇટ શરૂ થશે। ઇન્ડિગોની ફ્લાઇટ શરૂ કરવામાં આવશે, જેમાં ફ્લાઇટનું બુકિંગ પણ શરૂ થયું છે। અઠવાડિયામાં 6 દિવસ ઉડાન ભરશે આ ફ્લાઇટ। રૂટ પર લાંબા સમયથી ફ્લાઇટ સેવા શરૂ કરવાની વાતો વચ્ચે હવે ઇન્ડિગો દ્વારા આગામી 31મી માર્ચથી વિમાન સેવા શરૂ કરવામાં આવી રહી છે અને બુકિંગ વેબસાઇટ પર ફ્લાઇટનું ભાડું રૂપિયા 3,160 આસપાસ દર્શાવી રહ્યું છે। ઇન્ડિગોની ફ્લાઇટ 6E7295 અમદાવાદથી બપોરે 2:35 કલાકે ઉડાન ભરશે અને રાજકોટ હિરાસર એરપોર્ટ ઉપર 3:30 કલાકે લેન્ડ કરશે, જ્યારે કે રાજકોટ હિરાસર એરપોર્ટ ઉપરથી ફ્લાઇટ 6E7296 બપોરે 3:50 કલાકે ટેક ઓફ થશે અને બપોરે 4:50 કલાકે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થશે। રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એઇમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આ અંગે ખુશી વ્યક્ત કરી હતી। તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે 10 દિવસમાં 7 એઇમ્સ દેશને અર્પણ કરવામાં આવી છે। આ ઘટના માત્ર સ્વપ્ન હતી, જે આજે વાસ્તવિકતા બની ગઈ છે। એઇમ્સમાં 64,000 બેઠકો હતી, જે વધારી અને હવે 1,07,000 કરવામાં આવી છે। નવી એઇમ્સ મળવાને કારણે દર્દીઓને મુંબઈ કે દિલ્હી નહીં જવું પડે। તેમણે વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રીની કોઈ પણ યોજનામાં ભ્રષ્ટાચાર કરાશે તો કડક કાર્યવાહી કરીશું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણની મુલાકાતે છે। તેઓ ગૃહ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં ભાગ લેશે। સેલવાસના સાયલીમાં લાભાર્થી સંમેલનમાં પણ તેઓ ભાગ લેશે। આ દરમિયાન અમિત શાહ વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત અને શિલાન્યાસ પણ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે દ્વારકાના પ્રવાસે હતા, ત્યારે અહીં પીએમ મોદી દ્વારકાના સુદર્શન બ્રિજને લોકાર્પિત કર્યો હતો। આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધિત કરી હતી। વડાપ્રધાને દ્વારકાધીશની જય સાથે સંબોધનની શરૂઆત કરી। અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દ્વારકામાં સુદર્શન બ્રિજની લોકાર્પણનો મને શુભ અવસર પ્રાપ્ત થયો છે, જે બદલ હું ધન્યતા અનુભવું છું। मैं भाव विभोर हूं। दशकों तक जो सपना संजोया हो और उसे आज उस पवित्र भूमि को स्पर्श कर करके पूरा हुआ होगा। आप कल्पना कर सकते हैं मेरे भीतर कितना अभूत आनंद होगा। साथियों, 21वीं सदी में भारत के वैभव की तस्वीर भी मेरी आंखों में घूम रही थी और मैं लंबे समय तक अंदर रहा। मैं समुद्र द्वार और आज के यहां देर आई आने में उसका कारण भी मैं अंदर काफी देर रुका रहा। मैं समुद्र द्वारका के उस दर्शन से विकसित भारत के संकल्प को और मजबूत करके आया हूं। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કુબા ડાઇવિંગ કરી અને દરિયાના પેટાળમાં ધરબાયેલા પૌરાણિક નગરી દ્વારિકામાં પ્રાર્થના કરી હતી, તેમજ મોરપીંછ અર્પણ કર્યા હતા। પીએમ મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે, ત્યારે તેમણે સવારે દ્વારકામાં સુદર્શન બ્રિજ સહિત અનેક વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ કર્યા હતા। આ પ્રસંગે તેમણે સ્કુબા ડાઇવિંગ દ્વારા मैंने वो पल बिताए जो जीवन भर मेरे साथ रहने वाले। मैंने गहरे समुद्र के भीतर जाकर प्राचीन द्वारिका जी के दर्शन किए। आज जब मैं गहरे समुद्र के भीतर द्वारिका जी के दर्शन कर रहा था, मैं पुरातन वही भव्यता, वही दिव्यता मनोमन अनुभव कर रहा था।
દરિયાના પેટાળમાં ધરબાયેલા પૌરાણિક કૃષ્ણનગરી દ્વારકાના અવશેષો પણ નિહાળ્યા હતા. આ પ્રસંગે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંડા સમુદ્રમાં પાણીની અંદર જઈને દ્વારકા શહેર જ્યાં ડૂબી ગયું છે તે સ્થળે પ્રાર્થના કરી હતી. આ અનુભવ ભારતના આધ્યાત્મિક અને ઐતિહાસિક મૂળ સાથે દુર્લભ અને ગહન જોડાણ પ્રદાન કરે છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. પીએમ મોદીએ જળમગ્ન પૌરાણિક દ્વારકાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ એક એવું શહેર છે જે તેની સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા સાથે मेरे लिए साहस से ज्यादा श्रद्धा थी. કલ્પનાઓને મોહિત કરે છે. પાણીની અંદર તેમણે શ્રદ્ધાંજલિ તરીકે મોરપીંછ પણ અર્પણ કર્યા. પ્રધાનમંત્રીએ એક્સ પર પોસ્ટ કર્યું અને પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે પાણીમાં ડૂબેલા દ્વારકા શહેરમાં પ્રાર્થના કરવી એક ખૂબ જ દિવ્ય અનુભવ હતો. હું આધ્યાત્મિક ભવ્યતા અને કાલાતીત ભક્તિના પ્રાચીન યુગ સાથે જોડાયેલ અનુભવું છું. ભગવાન શ્રી કૃષ્ણ આપણને સૌને આશીર્વાદ આપે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 માર્ચે બિહારની મુલાકાતે છે, જ્યાં તેઓ સંખ્યાબંધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે અને જાહેર સભાઓને સંબોધિત કરશે. બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પીએમ મોદી આગામી 10 દિવસમાં બિહાર માટે રૂપિયા 2 લાખ કરોડના પ્રોજેક્ટ્સ વર્ચ્યુઅલ મોડલ દ્વારા રૂબરૂમાં લોન્ચ કરવાના છે. बिहार में आदरणीय प्रधानमंत्री जी आज स्वास्थ्य विभाग के हजारों करोड़ रुपए के योजना को या तो उद्घाटन करेंगे या शिलान्यास करेंगे. इसके साथ साथ कल रेलवे के द्वारा लगभग 70,000 करोड़ रुपया का बिहार में प्रोजेक्ट चल रहा है, उसका शिलान्यास उद्घाटन करेंगे. और अगले 10 दिनों में लगभग 2 लाख करोड़ रुपया बिहार का. लोग पूछते हैं ना कि बिहार में हुआ क्या है. हम लोग प्रचार कम करते हैं, लेकिन आपको बताना चाहते हैं कि अगले 10 दिनों में देश के यशस्वी प्रधानमंत्री जी लगातार या तो वर्चुअल के माध्यम से या फिजिकल के माध्यम से बिहार के लोगों को लगभग 2 लाख करोड़ रुपया की योजना या तो उद्घाटन या शिलान्यास. સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 98 પોઈન્ટના ઘટાડા સાથે 73,044ના સ્તરે ખુલ્યો હતો. નિફ્ટી પણ 43 પોઈન્ટ તૂટ્યો હતો. 22,169ના સ્તરે ખુલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 17માં ઘટાડો અને 13માં વધારો જોવા મળ્યો. જોકે મિડ કેપ શેરોમાં નબળાઈ અને સ્મોલ કેપ શેરોમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. ફેબ્રુઆરી મહિનો હવે સમાપ્ત થવા જયો છે, જેને લઈને દેશભરમાં તાપમાન પણ સામાન્ય થઈ રહ્યું છે. પરંતુ પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થતાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો. આ સાથે કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સોમવારે મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર થવાની સંભાવના, જે સિઝનની સરેરાશ કરતાં 4 ડિગ્રી નીચું છે, જ્યારે લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય તાપમાન કરતાં 4 ડિગ્રી ઓછું છે. હિમાચલ પ્રદેશના ડલહાઉસીમાં તાજી બરફવર્ષા થતાં જ પ્રવાસીઓ આનંદ માણવા માટે ત્યાં પહોંચી રહ્યા છે. આવો જાણીએ પ્રવાસીઓ શું કહે છે અમારા આ અહેવાલમાં. આ દ્રશ્યો છે હિમાચલ પ્રદેશના ડેલહાઉસીના, જ્યાં પ્રવાસીઓ તાજી બરફવર્ષાનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે. मैंने डलहौजी का नाम बहुत सुना था, ये मेरा फर्स्ट एक्सपीरियंस है एंड लकीली जब मैं आई तो यहाँ इतना स्नोफॉल है, मैंने लिटरली एक्सपेक्ट नहीं किया था एंड ट्रूली फर्स्ट टाइम मैं स्नो देखी और इतना इट वाज लाइक कि मैंने जितना सुना था डलहौजी के बारे में उससे भी ज़्यादा अच्छा है. હિલ સ્ટેશન પર પ્રવાસીઓ તાજા બરફ સાથે રમતા અને કારેલનું ખીણના સ્નો પોઈન્ટ પર ફોટોગ્રાફ લેતા જોવા મળ્યા હતા. फर्स्ट टाइम यहाँ डलहौजी आई हूँ. ऐसा तो नहीं है कि मैं हिमाचल में ही नहीं घूमा है, लेकिन मैंने सुन रखा था डलहौजी का काफ़ी नाम. लेकिन सीरियसली मैंने जब यहाँ आई तो मेरे एक्सपेक्टेशन से बहुत हाई है डलहौजी. वाकई में यहाँ जो स्नो है और ये जो वाइट वादी इतनी हसीन ग्रीनरी है और स्नो का सीजन ना होने के बावजूद भी पूरा सब जगह स्नो हो रखा है, तो मुझे वाकई में बहुत अच्छा फील हो रहा है. आज ही यहाँ पे ताज़ी स्नोफॉल हुई है
और हर बार वैसे तो स्नो में मज़ा आता है, पर इस बार भी हर साल की तरह बहुत मज़ा आ रहा है। यहाँ की वादियाँ इतनी खूबसूरत हैं, ये स्विट्ज़रलैंड की तरह है। स्विट्ज़रलैंड हमें जाने की ज़रूरत ही नहीं जब हमारा डलहौजी ही ऐसा है। ડેલહાઉસીની સુંદરતાની સરખામણી સ્વિટ્ઝરલેન્ડ સાથે કરવામાં આવે છે. બરફવર્ષાનો આનંદ માણવા આવેલા પ્રવાસીઓએ આ સ્થળની સુંદરતાના વખાણ કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. તાપમાન સામાન્યથી 3 ડિગ્રી ઓછું નોંધાયું. શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો છે. 8 શહેરોનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નીચે પહોંચી ગયું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું. તેમજ અમદાવાદમાં 12.1, ગાંધીનગરમાં 11.5, રાજકોટમાં 11.9 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. અમદાવાદની વાત કરવામાં આવે તો સામાન્ય કરતાં 3.2 ડિગ્રી તાપમાન નીચું છે. મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગ્રહોના ફેરફારોથી રાજ્યમાં હવામાનમાં પલટાની વાત કરી છે. તેમણે ગુજરાતના હવામાન પર ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં કેવા પલટા આવી શકે છે તે અંગે સંભાવનાઓ વ્યક્ત કરી. તેમણે કમોસમી વરસાદ અને વાદળછાયું વાતાવરણ ઊભું થવાની આગાહી કરી છે. આ સાથે તેમણે પવન અને ગરમીને લઈને પણ કેવા ફેરફાર થશે તે અંગે પણ આગાહી કરી છે. ગ્રહોની આગળ જોઈએ તો ગ્રહોના ફેરફારના યોગો, ગ્રહોના ઉદયના યોગો, ગ્રહોના જળદાયક નક્ષત્રના યોગો, ગ્રહોના પવનવાહક નક્ષત્રના યોગો જોતા આગામી તારીખ 25-27માં હવામાનમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. ગુજરાતના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે છે. કચ્છના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવશે. ક્યાંક કચ્છના ભાગોમાં અને રાજસ્થાનના સારા ભાગમાં છાંટા થવાની શક્યતા રહે છે. અને 28 ફેબ્રુઆરીએ પણ વાદળવાયુ આવવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે 12 તારીખે 1-5 મોટા ફેરફાર આવી રહ્યા છે. અને આ ફેરફારના કારણે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ વખતે વાયુના તોફાનો ભારે થશે. લગભગ ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની પ્રથમ હરાજી રવિવારે મુંબઈમાં થઈ હતી. ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ T10 ફોર્મેટમાં ટેનિસ બોલથી રમાશે. મીડિયા સાથે વાતચીત કરતા કોલકાતા ટીમના સહમાલિક અભિનેતા સૈફ અલી ખાને કહ્યું કે ટેનિસ બોલ ક્રિકેટ ઘણી નવીનતાને પ્રોત્સાહન આપે છે. લીગમાં વિવિધ શહેરો હૈદરાબાદ, મુંબઈ, બેંગાલુરુ, ચેન્નઈ, કોલકાતા અને શ્રીનગરની 6 ટીમો ભાગ લેશે. Well, I'm very excited. This is a really exciting day, and it's a wonderful initiative, and it's a great thing for cricket also, because the idea is to take cricket from the streets to the stadium. I think the beginning of all cricket for everyone is with a tennis ball. But this is a slightly more exciting version of tennis ball cricket. There will be, if you put electric tape, and this is something my father talked about, and we used to play in Patodi as kids, and he used to play when he was practicing for serious matches, that if you put tennis ball tape, if you put electric tape on one side of a tennis ball, it starts swinging like, the most talented swing bowler in the world is bowling at you. So it's a great way, and it's a superb way to build technique from the ground up. When we used to field also, we were told, and my father used to say that if you learn how to catch with a tennis ball, it's the proper way, because otherwise the ball will bounce out of your hand unless you learn how to catch properly. So everybody starts with tennis ball cricket. And the idea is, in such a massive country with such a large population, to give an opportunity for discovery by getting down onto the street level and giving people a platform and a talent to play cricket like this. I think it's a great thing. અમદાવાદના તીર્થધામ પ્રેરણાપીઠના આંગણે દેવાધિદેવ મહાદેવ શ્રી નિષ્કલંક મહાદેવ અને રુદ્રા અવતાર મહાવીર શ્રી નિષ્કલંક હનુમાનજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે પ્રેરણાપીઠ ખાતે મહારુદ્ર યજ્ઞ અને નગર યાત્રાનું આયોજન કરાયું હતું.
અમદાવાદના તીર્થધામ પ્રેરણાપીઠના આંગણે દેવાધિદેવ મહાદેવ શ્રી નિષ્કલંક મહાદેવ અને રુદ્રાવતાર મહાવીર શ્રી નિષ્કલંક હનુમાનજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મહારુદ્ર યજ્ઞ, મૂર્તિ અભિષેક અને નગર યાત્રા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજિત 55થી વધારે પંડિતો દ્વારા મહારુદ્ર યજ્ઞની વિધિ કરવામાં આવી હતી. સાથે સાથે પ્રાણ પ્રતિષ્ઠા થનાર મૂર્તિની નગર યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. યજ્ઞશાળાનું પ્રાથમિક કાર્ય કર્યું હતું. દેવતાઓનું આવાહન થયું, ગ્રહ હોમ થયો. અહીંયા બંને મંદિરમાં મંદિરના વાસ્તુની વિધિ થઈ અને મૂર્તિઓના દોષ નિવારણ માટે શાસ્ત્રોમાં જેને કુટીર હોમ કહેલો છે એ કુટીર હોમ થયો. હવે આજે હમણાં થોડીક વાર પહેલાં જ બધી મૂર્તિઓને, જેટલી મૂર્તિઓની સ્થાપના થવાની છે એ બધી મૂર્તિઓને 108 દિવ્ય વનસ્પતિઓ, નદીઓના જળ, સંગમના માટી, ગાયના શિંગડા ઉપરથી ઉતારેલું જળ, સાંઢના શિંગડા ઉપરથી ઉતારેલું, આ બધું જળ શાસ્ત્રોએ બતાવેલું છે. અને એ બધા જ જળથી વૈદિક મંત્રોના ઉચ્ચારણપૂર્વક આ બધી જ મૂર્તિઓને અમે સ્નાન કરાવ્યું. અમદાવાદના તીર્થધામ પ્રેરણાપીઠના આંગણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નગર યાત્રા અંતર્ગત આજુબાજુના 32 ગામોમાંથી કુલ 5000 જેટલા ભક્તો પ્રાણ પ્રતિષ્ઠા થનાર ભગવાનને સાથે રાખી આખા પિરાણા ગામમાં વાજતે ગાજતે યાત્રામાં જોડાયા હતા. ભક્તો દ્વારા રાસ અને સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હમણાં બંને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું મહોત્સવ છે. શિવજી મહાદેવનું પ્રાણ પ્રતિષ્ઠા અને હનુમાન મહાદેવનું પ્રાણ પ્રતિષ્ઠાનું અમારું આયોજન ચાલી રહ્યું છે. એમાં સંતો, ભક્તો, યાત્રાળુઓ અનેક ગામ પ્રદેશથી ઘણા બધા યાત્રાળુઓ પ્રદેશથી બધા આવ્યા છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને દેશ વિદેશથી ઘણા બધા, બંગાળ, તે બધા ગુજરાત, કચ્છ, નામી અનામી બધા ભાવિકો અહીંયા ઉમટ્યા છે. આશરે 20 થી 25 હજારની જનમેદની ઉપસ્થિત છે. અને આ ભયત અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને બધા સર્વે ભાવિ ભક્તો એનો લાભ રહી રહ્યા છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ વિદેશથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને સૌ ભક્તો ભક્તિના અનહદ રંગે રંગાયા હતા. કેમેરામેન શ્રેયસ વસાવા સાથે મૌલિક પટેલ, પ્રવેગ ટીવી, અમદાવાદ. હરિયાણાના બહાદુરગઢમાં ઇન્ડિયન નેશનલ લોકદળના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય નફેસી રાઠીને ગોળી મારી હત્યા કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય નફેસી ફોર્ચ્યુનર કારમાં સવાર હતા તે દરમિયાન તેમના પર ગોળીબાર થયો. વિગતો મુજબ તેમના પર 40 થી 50 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું અને આ ઘટના બારાહી ગેટ પાસે બની હતી. આ સાથે જ બુલેટિનની સમાપ્તિ. નમસ્કાર.